હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે 28મો લેક્ચર 27મો લેક્ચર અને સેમ્પલિંગ ટેકનિક્સ એસક્યુસીમાં બરાબર. અહીંયા 26મો લખેલો છે, કાલના 26 હતો એટલે 26મો લખાઈ ગયો છે બરાબર. આજે છે 27મો લેક્ચર 504. ઓકે, કાલે આપણે સિસ્ટમેટિક સેમ્પલિંગ જે છે એને ઉપર ઓવરવ્યૂ જોયો બરાબર. તમે લોકોએ જે થિયરી જોઈ એ વ્યવસ્થિત હતી, જેને લખાઈ હશે ઘણાની એવી ઘણા એવું કીધું છે કે થોડુંક બ્લર થઈ ગયું છે કે એવું કંઈ પ્રોબ્લેમ આવ્યો છે. તો આજે વ્યવસ્થિત લખીને વ્યવસ્થિત ફોટા પાડીને મેં તમને અત્યારે શેર કરું છું હમણાં તમારી સામે, અને એકવાર હું રીડ કરીશ એટલે તમને ક્યાંક કોઈ શબ્દ ન સમજાય એટલે તમને ખ્યાલ આવી જશે કે શું લખેલું છે બરાબર. ગઈકાલે જે પણ સ્ટુડન્ટને કાંઈ પ્રોબ્લેમ થયો હોય સિસ્ટમેટિક સેમ્પલિંગમાં જે ઓવરવ્યૂ આપ્યો એમાં, તો એ આજે ક્લિયર થઈ જશે બરાબર. અને આજે આપણે નોટેશન્સ જોઈ લેશું એના અને આગળ જોશું બરાબર. હા, અને આજે મેં આજ વિડીયોમાં સાથે સ્ક્રીન શેર કરી છે. જે આપણે તમારે 19 તારીખે જમા કરાવવાનું છે અસાઇનમેન્ટ, એના માટેના જે ક્વેશ્ચન્સ છે એની મેં સ્ક્રીન શેર કરી છે. લાસ્ટમાં હું કરી દઈશ સ્ક્રીન શેર, એટલે તમે એમાંથી પણ લખી શકશો અને ક્લાસરૂમ પર હું એની PDF ફાઇલ પણ અપલોડ કરી દઈશ, એટલે તમને જેમાંથી યોગ્ય લાગે એમાંથી તમે લખી શકો. અને વિડીયોમાં પણ લાસ્ટમાં હું સ્ક્રીન શેર કરીશ. ઓકે, તો કાલનો જે ક્વેશ્ચન છે એ આ બહુ એકદમ ક્લિયર અને વ્યવસ્થિત લખેલો છે. કદાચ એમાં કોઈક એક શબ્દ જે કાલે હતા એમાં અમુક શબ્દોનું પ્રોનાઉન્સિએશન અથવા તો તમને એમાં લખેલું લાઇટ હતું એટલે કદાચ ફોટાની ક્લિયરિટીને લીધે સમજાયું નથી, એવું ઘણા સ્ટુડન્ટનો ઇસ્યુ હતો કે દેખાતો નથી શબ્દ. તો આજે હું રીડ કરું છું, તમે લોકો જો તમને એમાં લખેલું છે એ ન સમજાય તો તમે લોકો હું બોલું છું એમાંથી સમજી શકો છો બરાબર. તો સમજાવેલું તો એ છે જ, આજે હું રીડ કરીશ ફક્ત અને તમે લોકો લખી લેજો. તો વોટ ઇઝ સિસ્ટમેટિક સેમ્પલિંગ? Derive the method of selecting systematic sample. This method consists in selecting only the first unit at random. એટલે આ મેથડમાં આપણે ખાલી ફર્સ્ટ યુનિટ જ રેન્ડમલી સિલેક્ટ કરવાનો હોય છે. બાકીના બધા તો આપણે ઓટોમેટિકલી કેવી રીતે સિલેક્ટ થઈ જાય છે કે જે આપણે અગાઉથી પ્રીડિટરમાઇન વેલ્યુ હોય કે બરાબર રેગ્યુલર ઇન્ટરવલ ધરાવતી હોય એના પરથી જ ડિસાઇડ થઈ જતું હોય છે. ઓકે, તો this method consists in selecting only the first unit at random, the rest being automatically selected according to some predetermined pattern involving regular spacing of units. Okay, let us suppose that n sampling units are serially numbered from 1 to capital N in some order, and sample of size n is to be drawn such that capital N is equal to small n into k. Therefore, k is equal to capital N by small n. રાઈટ, હવે આ જે સેમ્પલિંગ થાય છે, એક મિનિટ હવે હું સ્ક્રીનને થોડીક નાની કરી દઉં છું, તમને સમજાવી દઉં કે આપણે જે 1 2 અપ ટુ સોન જે છે એ સેમ્પલ નથી પણ ફક્ત સેમ્પલના નંબર છે. એટલે આપણે જે સિલેક્ટ કરીએ છીએ ને સિસ્ટમેટિક સેમ્પલમાં, એ સેમ્પલ સિલેક્ટ કરવાને બદલે આપણે સેમ્પલનો નંબર સિલેક્ટ કરીએ છીએ. રાઈટ, સપોઝ કે હું એમ કહું કે ત્રીજું સિલેક્ટ કર્યું છે તો એ શું છે, ત્રીજા નંબરનું મેં સેમ્પલ સિલેક્ટ કરેલું છે બરાબર. ત્રીજા નંબરનો યુનિટ આપણી પાસે આવશે એમાં જે હશે, એટલે આપણે નંબરિંગ આપેલું છે નંબરને આપણે સિલેક્ટ કરીએ છીએ રાધર ધેન સેમ્પલ. રાઈટ, ઓકે, એટલે એને કોરસ્પોન્ડિંગ જે પણ કઈ સેમ્પલ હોય એ આપણી પાસે આવી જાય. ઓકે, where k is usually called the sampling interval, એટલે k જે છે એને શું કહેવાય, સેમ્પલિંગ ઇન્ટરવલ, અને એક ઇન્ટીજર છે પોઝિટિવ. Systematic sampling consists in drawing a random numbers, એટલે કે આપણે રેન્ડમ નંબર ડ્રો કરવાનો હોય છે, નહીં કે સેમ્પલ. Say I less than or equal to k and selecting unit corresponding to this number and every kth unit subsequently. The systematic sample of size n consists of the unit, એટલે શું થશે કે કયા કયા યુનિટ આવશે, તો i plus k, i plus 2k up to so on, i plus n minus 1k. રાઈટ, રેન્ડમ નંબર i is called the random start, એટલે આપણે જે રેન્ડમ નંબર જે સિલેક્ટ કરેલો છે એ જ આપણું રેન્ડમ સ્ટાર્ટિંગ થઈ ગયું, એ જ યુનિટ જે છે કોરસ્પોન્ડિંગ એ સિલેક્ટ થઈ જશે. રાઈટ, એટલે આમાં જેને કંઈક ન સમજાયું હોય, જેને કાલે પ્રશ્ન હતો એ આજે ક્લિયર થઈ ગયો હશે, આઈ હોપ સો. હજી પણ જો કંઈ પ્રશ્ન હોય તો તમે લોકો મને ફરીવાર કહેજો, હું ફરીવાર એકવાર એક્સપ્લેન કરી દઈશ બરાબર. આમાં કદાચ કોઈ કંઈક બરાબર પ્રોબ્લેમ હોય તો. ઓકે,
હવે આપણે કાલે નોટેશન જોઈતા હતા, બરાબર? તો નોટેશનને હું ઝૂમ કરું છું, તમે લોકો ધ્યાનથી જોજો. તો પોપ્યુલેશન સાઇઝને આપણે કેપિટલ એન કહીએ છીએ, સેમ્પલ સાઇઝને સ્મોલ એન. તો આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે એન ઇઝ ઇક્વલ ટુ શું થાય, કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન ઇન્ટુ કે, એવો જ ઇન્ટીજર આપણે સિલેક્ટ કરશું. Therefore k is equal to capital N by small n and it is an integer. ઓકે, હવે જે આપણે દર વખતે જે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ આવશે ને, તેમાં y બાર st લખશું. પછી આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ હોય વિધાઉટ રિપ્લેસમેન્ટ, તો જનરલી એને આપણે yi વડે ડિનોટ કરતા હોઈએ સેમ્પલ્સને. પણ આમાં આપણે yij સિસ્ટમેટિકમાં લખશું. કેમ? તો તમને ખ્યાલ આવશે કે આપણે નંબર સિલેક્ટ કરીએ ને, એના આધાર પર એ નંબર વાળું જે યુનિટ છે ને એ સિલેક્ટ થશે, રાઈટ? એટલે આપણે નંબરને i કહીએ છીએ અને જે નંબરનો જે છે સેમ્પલ આવશે, બરાબર? એટલે જેથ યુનિટ હોય, જ્યારે ith છે સિસ્ટમેટિક સેમ્પલ હોય, બરાબર? એટલે તમે લોકો ક્લિયર થઈ જાવ કે yij આપણે જે છે એનો યુઝ આપણે કરશું. સિસ્ટમેટિક સેમ્પલમાં આપણે બે નોટેશન યુઝ કરશું, આવી રીતે ડબલ વાળા. ઓકે, તો આપણે આમ yi જે લખેલું હોય તો એનો મિનિંગ એવો થશે કે જેથી આ yi છે, ઓકે, yij જેથ યુનિટ ઓફ ith સિસ્ટમેટિક સેમ્પલ, રાઈટ? એટલે કે i નંબરનો આપણે જે રેન્ડમ નંબર સિલેક્ટ કરેલો છે એને કોરસ્પોન્ડિંગ જે સેમ્પલ હોય એ સિલેક્ટ થઈ જાય. સપોઝ કે ચલો એક એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવું કે 50 એમ્પ્લોય છે, બરાબર, કંપનીમાં. તો 50 એમ્પ્લોય અલગ અલગ છે. એક છે કોમ્પ્યુટર ઓપરેટર છે, એક છે રિસર્ચ આસિસ્ટન્ટ છે, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ છે, ફાઇલ મેનેજર છે, બરાબર? આવી રીતે અલગ અલગ બધા ઓલા શું કહેવાય, બધા અલગ અલગ વ્યક્તિઓ છે, બરાબર? તો આપણી પાસે 1 to up to 50 ઓફિસર્સ હોય ને, એવું અલગ અલગ છે. 1 to 50 એમ્પ્લોઈઝ છે. હવે એમાં ત્રીજા નંબરનું સિલેક્ટ થાય, દેટ મીન્સ કે આપણે આઈ સિલેક્ટ કર્યો ત્રીજા નંબર. ત્રીજા નંબરમાં સપોઝ કે ઓપરેટર હોય, કોમ્પ્યુટર ઓપરેટર, તો એ જેથ યુનિટ આપણો સિલેક્ટ થઈ ગયો, બરાબર? આઈ નંબરનો રેન્ડમ નંબર સિલેક્ટ કર્યો અને જે યુનિટ, એટલે કે પોતે પર્સન ની વાત કરીએ છીએ, એટલે આઈ અને જે વડે એટલા માટે આપણે ડિનોટ કરીએ છીએ. ઓકે, તો yij માં તમને હવે સમજાયું છે સિસ્ટમેટિકમાં કે એને શું કહેવાય, તો જેથ યુનિટ ઓફ ith સિસ્ટમેટિક સેમ્પલ વેર i રનિંગ ફ્રોમ 1 to up to k એન્ડ j રનિંગ ફ્રોમ 1 to up to n. હવે પોપ્યુલેશન ટોટલ તમે જુઓ તો y ઇઝ ઇક્વલ ટુ, જનરલી ટોટલને આપણે કઈ રીતે કરીએ છીએ, દરેક યુનિટ જેટલા હોય પોપ્યુલેશનના એનો સરવાળો. તો yi જેનો સરવાળો કરીએ તો એમાં તો બે વસ્તુ છે, i અને j. તો આમાં ડબલ સમેશન જ યુઝ કરવું પડે. તો i ની લિમિટ ક્યાંથી ક્યાં સુધી છે? 1 to up to k સુધી, જ્યારે j ની લિમિટ છે 1 to up to n સુધી, બરાબર? એટલે પોપ્યુલેશન ટોટલ શું થશે? ડબલ સમેશન yij, બરાબર? સિમ્પલ જ છે, ફક્ત તમારે આઈ અને જેનો યુઝ થવાને લીધે આપણે ડબલ સમેશનનો યુઝ કરશું. સેમ એઝ પોપ્યુલેશન મીન. તો y બાર હોય, રાઈટ, તો એમાં આપણે 1/n લખીએ. હવે એક સમેશન હતું એની જગ્યાએ ડબલ આવશે, કેમ કે આપણે yij નોટેશનનો યુઝ કરીએ છીએ, રાઈટ? એમાં i ની લિમિટ છે i રનિંગ ફ્રોમ 1 to k અને j રનિંગ ફ્રોમ 1 to n. ઓકે, હવે આટલું તમને ક્લિયર હશે. અને અહીંયા તમે એને જોઈ શકો છો કે આપણે જે આ yi જે કેપિટલ yi જે છે, એક મિનિટ તમને બતાવી દઉં. આ કેપિટલ yi જે છે એને જો મારે સ્મોલમાં લખવો હોય તો i અને પછી કરીને હું ડોટ ત્યાં ડોટ લખું ને, એટલે એક જ મિનિટ, ડોટ પણ આપણે લખી શકીએ. જો હું તમને પાછળ બતાવી દઉં છું. 1/k, કેમ કે તમને ખ્યાલ છે કેપિટલ n ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? કેપિટલ n ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ઇન્ટુ k લખાય. એટલે 1/small n ઇન્ટુ k લખેલું હોય આપણે, બરાબર? અહીંયા અને ડબલ સમેશન આ કેપિટલ yi જે છે, સોરી i પહેલા છે જે પછી છે, બરાબર? ઓકે, તો 1 આ k જે છે, બરાબર, એટલા નંબરનો સેમ્પલ, સોરી n છે નીચે, અને અહીંયા ડબલ સમેશન yi જે છે સ્મોલમાં કન્વર્ટ થઈ જશે, n નો યુઝ થઈ જાય એટલે. તો ત્યાં શું આવી જશે? આને આપણે શું કહી શકીએ? ડબલ સમેશન yi જે ડિવાઈડ બાય સ્મોલ n હોય તો એને y બાર કહી શકીએ. જો તમને બતાવી દઈએ, જો આ y બાર લખેલું છે, સમેશન i રનિંગ ફ્રોમ 1 to k y બાર i 1/k, વેર yi ઇઝ ઇક્વલ ટુ y બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો નીચે લખેલું છે 1/small n સમેશન yi j, બરાબર? એટલે આપણે n કેપિટલ n ની જગ્યાએ સ્મોલ n ઇન્ટુ k લખેલો છે, એમાં n નો યુઝ આપણે yi બારમાં થઈ ગયો, બરાબર? yi બારના ફોર્મ્યુલામાં થશે. ઓકે, તો
એને આપણે શું કહીએ તો મીન ઓફ ધ ith સિસ્ટમેટિક સેમ્પલ. આઈ પછી ડોટ કરેલો છે એ તમે ધ્યાન આપજો કે આઈ પછી ડોટ લખવાનો છે સિસ્ટમેટિક સેમ્પલમાં, બરાબર. જનરલી આપણે શું કરીએ છીએ કે કોઈ પણ મીન હોય તો આપણે આવી રીતના લખતા હોઈએ, અથવા ith સેમ્પલ હોય તો આઈ, પણ સિસ્ટમેટિક હોય ને તો બાજુમાં ડોટ લખવાનો આવી રીતે. તમે જોઈ શકો છો કે મેં અહીંયા ડોટ કરેલા છે, જોજો, બરાબર. એવી રીતે પોપ્યુલેશન વેરિયન્સ. તો પોપ્યુલેશન વેરિયન્સમાં શું આવશે તો સેમ આપણે જે આગળ ભણી ગયા છે એવી જ રીતે આવશે. તો જનરલ શું હોય, પેલા અહીંયા છે એ જનરલ ડિનોટ કરેલું છે. જો આ જે છે જનરલ છે, h² = 1/n-1 સમેશન yi માઇનસ કેપિટલ Y બાર હોલ સ્ક્વેર. તો સિમ્પલ છે કે જ્યાં આપણે yi યુઝ કરીએ છીએ ત્યાં સિસ્ટમેટિક હોવાને લીધે આપણે શું કરશું, yi જે નોટેશન. તો yi જે હોય તો i અને જે બંને માટે આપણે લિમિટ હોય તો બંને માટે સમેશન અલગ અલગ આવશે, એટલે ડબલ સમેશન ત્યાં થઈ જશે, બરાબર. ક્વાઇટ ઇઝી, એટલે ઇઝી જ છે, પણ તમે લોકો ખાલી છે ને કન્ફ્યુઝ ન થતા કે સિસ્ટમેટિક હોય ત્યારે ડબલ સમેશન આવશે, એટલું યાદ રાખો એટલે સાવ ઇઝી જ છે. ઓકે, હવે ડિસએડવાન્ટેજ શું છે સિસ્ટમેટિક સેમ્પલનો? એક કાલે જે આપણે 2-3 જોયા હતા એમાં એડ કરી શકાય, તો મને થોડાક ધ્યાને આવ્યા છે એટલે લખી રાખ્યા છે, બરાબર. તો આ તમે એડ કરી શકો છો એમાં. ઇન સિસ્ટમેટિક સેમ્પલ વેરિયન્સ ઓફ y બાર, જો SYS લખેલું છે ને એનો મતલબ કે સિસ્ટમેટિક સેમ્પલ, બરાબર. તો y બાર નો જો વેરિયન્સ છે સિસ્ટમેટિક સેમ્પલમાં એ કંઈક આવો છે, 1/k સમેશન yi ડોટ માઇનસ y બાર હોલ સ્ક્વેર. However, it is not possible to obtain an unbiased estimate of this variance is obviously a greater drawback since one important requirement for adopting any sampling method is that it should provide an estimate of sampling error. રાઈટ, એટલે આમાં તમે જે આપણે ગઈકાલે જોઈ ગયા કે આપણને આ એક જ સિસ્ટમેટિક સેમ્પલિંગ એક જ એવું છે કે જેમાં સેમ્પલનો અનબાયઝ એસ્ટિમેટર પોપ્યુલેશન થી મળતો નથી, બરાબર, પોપ્યુલેશન થતો નથી. એટલે સેમ્પલ જે છે ને એ અનબાયઝ એસ્ટિમેટર નથી પોપ્યુલેશન માટે. તો આ સિસ્ટમેટિક સેમ્પલનો મોટો ડ્રોબેક છે. તો એના માટે સેમ વેરિયન્સમાં પણ એવું જ થશે, કેમ કે વેરિયન્સમાં પણ આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. Systematic sampling may yield highly based estimators if they are periodic factual associated with sampling interval. For example, if the frame list has a periodic features and k is equal to or multiple of the period. ઓકે, એટલે સિસ્ટમેટિક સેમ્પલિંગમાં આ તમારે જોઈ શકો છો કે આ બે પ્રકારના એક તમારે ડ્રોબેક છે, બરાબર. તો આ બે તમારે ઇન્વોલ્વ કરવા હોય તેમાં કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે આ સેમ્પલિંગ ટેકનિકનું જે અસાઇનમેન્ટ છે 504નું એની સ્ક્રીન મેં શેર કરી છે, એટલે તમે લોકો આમાંથી પણ લખી શકો છો. અધરવાઇઝ હું PDF પણ શેર કરીશ, બરાબર. તો પહેલા 2 ક્વેશ્ચન છે એ ફર્સ્ટ 2 યુનિટના છે, સોરી પહેલા 3 ક્વેશ્ચન છે, બરાબર. પછી જો ચોથો ક્વેશ્ચન છે આપણે કરાવેલો છે, જોઈ લેજો. ચોથા ક્વેશ્ચન થી આપણે સ્ટાર્ટ કર્યું છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગનું, બરાબર. પ્રપોર્શન માટે ફાઇન્ડ કરવાની છે પ્રપોર્શનનો ફોર્મ્યુલા, અને ડિટરમાઇન ધ સેમ્પલ સાઇઝ ફોર એસ્ટિમેટિંગ પોપ્યુલેશન મીન. અચ્છા, પોપ્યુલેશન મીન માટે આપણે ડિટરમાઇન કરી છે ને સેમ્પલ સાઇઝ વિધાઉટ રિપ્લેસમેન્ટના કેસમાં, તો એ તમારે કરવાનું છે. ઓકે, અને 5થમાં બીજા સિસ્ટમેટિક સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગના આગળના જે નોટેશન્સ છે એ પ્રૂવ કરવાના આવશે. આ તમારે હવેના ચેપ્ટરમાં ચાલુ થશે, 5th ચેપ્ટર જે આવશે એમાંથી તમારે કરવાનું રહેશે. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ, બરાબર.